જી તો તમે ત્યાં કેટલા લાડવા ખાઈ જતા? હું લાડવા 10 ખાતો. ઓહો 10 લાડવા ખાઈ જતા? 10 ખાઈ જતા. કીધા હું છે ગાડી પાછી લેની હવે તો હું કામ છે તમારા? આ કામ છે નળી ભાળતો ને હાથમાં છે એટલે મરાઈ જાય આગળ ગાડીમાં બેઠો ને. હાલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ફરી વખત તમારી સાથે આવી ગયા છે અને આજે છે સોશિયલ મીડિયાની શુભ સવાર સાથે તમારી જોડે આવી ગયું છે. નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે ને આજે આપણે જવાનું છે મહુવા. થોડુંક કામ છે, પતાવીશું, પણ જવું પડે એમ છે થોડુંક, તો એક કામ પતાવી દઈએ અને તમને બતાવું સોશિયલ મીડિયાની શુભ સવાર કઈ રીતે થતી હોય છે. તો એ પણ તમને અવારનવાર મારા બ્લોગના માધ્યમથી સોશિયલ મીડિયા તમને અપડેટ મળતી રહેતી હોય છે. તો અમારા આ છે અલાદીનના ચિરાગ, જે બોલી નથી શકતા અને સાંભળી નથી શકતા. ક્યાં નામ હે? તો હસ્યા કરે અને બધા જ પોતપોતાનું કામ કરી રહ્યા છે. તમે જોઈ શકો છો દાદા છે, ધૂળિયા દાદા. સીતારામ દાદા. સીતારામ. શું કરો છો અત્યારમાં? ભગવાનનું નામ લ્યો છો? હા. સરસ. બોલો બીજું. સબ અચ્છા લગ રહા હે ના ઇધર? હા. તો વાંધો નહીં. ઓર બધા જ પ્રભુજીને નવરાવાની શરૂઆત થઈ ગઈ છે ધીમે ધીમે અને થોડા ઘણા અહીંયા હજી આરામ પર છે. શું નામ છે તમારું? જયદીપભાઈ. નાઈ લીધા? બાકી છો? બાકી છે ને? તમે નાઈ લીધા? તો એ ભાઈ નાઈ લીધા છે અને પેલા ભાઈ બાકી છે. અને અમારે પરેશભાઈ સવારમાં કાંદા સુધારી રહ્યા છે. આજે શું બનાવવાનો પ્રોગ્રામ છે પરેશભાઈ? જય શ્રી કૃષ્ણ નરેશભાઈ. જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવવાના છે દહીં વૈદું છે ને, હા, તીખારી બનાવવાની છે. વાહ. તો સાલમભાઈ અને અમારે પરેશભાઈ સવારમાં કાંદા મોળ્યા છે, કેમ કે કાલે આવ્યું હતું દૂધ એક સાથે ઘણું બધું, એટલા માટે કાલે ખીર બનાવી હતી અને આજે દહીંની તીખારી, કેમ કે એક સાથે બહુ બધું દૂધ આવ્યું હતું, પણ એટલા બધા દૂધનો આપણે સાચી દિશામાં ઉપયોગ કરીએ એવી રીતે. અને અત્યારમાં સવારમાં બધા જ પ્રભુજીને નવરાવી ધોરાવી અને જવો અમારે લપતો બધાને વેસેલીન ને બધું આપી રહ્યા છે, તેલ વેસેલીન. અલે नारायणभाई हेलो, ये लगाओ सब हाथ पे, सब पे जगह पे लगा दो, मुंह पे, सब जगह पे अच्छे से, पैर पे सब जगह पे लगा दो. हाँ शाबाश, ऐसा कर दो. हाँ वहाँ पे नहीं ला बोला मैं करो वेसलिन माथा. तो उसको बताता रहे हम लपतो भाई. हाँ नीचे पाए बस थोड़ा पाई पे लगा दे अच्छे से. हाँ दबा. वाह सही. और मुकेश भाई महाराज नाई धोઈને तैयार થઈ જા. गुड मॉर्निंग मुकेश भाई. जय श्री कृष्ण. आ बाजુ ભાઈ આવો. જય ભગવાન. હે જય ભગવાન. જય ભગવાન. આ હું ગળામાં શું પહેરવા છે? મંગળસૂત્ર થોડુંક છે તો શું છે? હે આજે તો નાઈ ધોઈને મસ્ત લાગે. હે મારી ગર્લફ્રેન્ડ ને મળવા ગયા ને મને ફોસી આપી એનો બંડો આપી. હવાર એક ગીત થઈ જાય મુકેશભાઈ, મસ્તીનું ભજન થઈ જાય આજે. એવું છે? હા બોલો. તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું, કઈક આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું. બાપા બીજું કંસ તારો વેરી સાચા, સંતનો ઝવેરી રે, જલમાં જન્મ્યો રાજા, કંસ તારો વેરી. કંસે જઈને વાલા બેની દેવકી કદેરી રે, બે પૂર જન્મેલી વાલા, ગંગા વહેરી રે, જલમાં જન્મ્યો રાજા. વાહ વાહ વાહ. और सलीम भाई
सलाम वालेकुम, कैसे हो? खाना पीना सब सही रहता है? रात को नींद आ जाती है? और शायरी बायरी सुनाते हो नहीं सुनाते हो? सुना दो एक मेरे को अच्छी वाली। इस टाइम नहीं सुना सकता यारी भाई सलीम भाई हैं तो સલમાન ખાનની એમ હાલવાનું અને શાયરી સુનાવાનું. લાલ દાદા અહીં બેઠા છે, આપણે લાલ દાદાને મળીએ ફરી વખત એટલે રોજ મળીએ પણ એમ. લાલ દાદો શું ભાઈ? શું કરો? આ બેઠો નરેશભાઈ. હે આ બેઠો. ઉપાધિ કરો છો કે? નારિયેળ ઉપાધિ નહીં કરવો. તો વાંધો નહીં. નહીં. બોલો બીજું. લાડવા બાડવા ખાવા હે? લાડવા નહીં ભાવતા મને. કેમ? બટકા ભાવે. એના બટકા? મોહન થાના. તો મોહન થાના બટકા મંગાવી દો. હા એ ભાવે લ્યો. ટોપરા પાક ભાવે? ટોપરા પાક હા એ ભાવે. દૂધ પાક? લાડવા નહીં ભાવતા મને. લાડવા હવે નથી ભાવતા? પેલા ભાવતા? પેલા હતા ને દેશી જેના લાડવાની અને પનીર બી પડ્યા રાખતા બગડે નહીં. હા એવી અમારે સાંભળમાં તમે કાકાને પૂછી જોજો. બાલા બાપા કે હાથું બાલા બાપા લાડવા કે હાથું ખોટું કે અહીંયા જો કોઈને હાથું બધું છે. હાથું જોઈ ને દાદા? લેવા હાથું જી. તો તમે ત્યાં કેટલા લાડવા ખાઈ જતા? હું લાડવા 10 ખાતો. ઓહો 10 લાડવા ખાઈ જતા? 10 ખાઈ જતા. એક બટકું નહીં પછી. વાહ. અને બટકા નોખા. બટકા અડીગ્યા નોખા. નોખા. એ બધા નહીં માર ખોટું ને 1.5 કિલો ખાઈ જતો. ઓહો લ્યો અત્યારે ખોટું કેવું? સાચી વાત છે. તો હવે નથી ખાઈ શકતા એમ? નહીં. હવે ગટપણનું તો. 2 લાડવા નથી હાલતા પૂરા. બોલો આ દક્કો ને કેવા દો લાલ દાદા. બરોબર છે. તો હવે નવો કોટ અને ટોપી આપી એના પૈસા લેવા આવ્યો છું હું આજે. હવે આવ્યા ભલે આવ્યા. હું દઈ દે આખરે તમને. હા તો લાડ લાવો. દઈ દે. લાવો. અરે થોડા છે અમારે કાકા વીણે હા અને દઈ દો એટલા પૈસા આવ્યો. એમ થોડું હાલે. નાઈ લીધા બાકી છો? મારે વાત છે ને જે આ બધા નાઈ લે પછી નાવશો ને. હા આ ન કે તે મારે નાવું છે. તો વાંધો નહીં. મને ગમે જ નહીં. ઠંડા પાણી નાઈ લેજો. ઠંડા હું ગરમ પાણી નાઈ અરે લેજો. ટાઢું હોય તો હું નાઈ લઉં. એમ? હા તો હું નાઈ લઉં. તો આ ટાઢા પાણી નવરાવો તમને તો. ના હું તમે ન કહો ને તો હું નાઈ લઉં. નહીં આજ ટાઢા પાણી નવરાવો. ટાઢે પણ જાઓ હાલો. સાચી વાત છે. ઓર મારે રાહુલભાઈની વાં કામ ચાલુ કરી દીધું છે, તમે જોઈ શકો છો. ખડ અને બધું કાપવાનું થોડુંક અઘોસર થઈ ગયું છે આ બાજુ. તો પાછળની બાજુ છે ખડ અને એ બધું સાફ સફાઈ કરે છે. અને એક તરફ સોશિયલ મીડિયા આશ્રમનું કામ સવારમાં ચાલુ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. પેલા ભાઈ લગાવી રહ્યા છે. જો આ જો બાલાતા અત્યારમાં હર ખીજાય. શું છે? ગાડી પાછી લેની હવે. તો શું કામ છે આ તમારે? કામ છે નળી ભાવતો ને હાથમાં છે એટલે મરાઈ જાય આગળ ગાડીમાં બેઠો ને. એટલે હવે કાચ બંધ કરી દે તો હું કેમ આ તો કાચ ફૂટી જાય. અવાજ નહીં આવતો અહીંયા તો નો અવાજ આવે ને હાલ પાછી ભાઈ પાછી નહીં આવી. અહીંયા જ રાખવાની છે લે હાલો ગાડીને સમતળ મૂક્યા પછી વડ હાલો. હા હવારમાં કામ કરો કે લેવી છે કે હું આટી જાઉં? નથી લેવી. નથી લેવી. એ ઓલી મારી હોટી લાય. કહો મારી હોટી. ઈની ઓલી ઈ હોટી છે હવે સીધા થાય. હાવજની હોટી અલગ છે. હાવેની હોટી અલગ છે. જાવશું હવારમાં મારા ખાલી ખોટું બાનું ચડી જાય કે બાલા તને ગબડાવી દીધા. તો દોસ્તો હવે જાય છે આપણે મવા જાય છે ફાઇનલી. અને મવા થોડું કામ છે, કામ પતાવી દઉં પછી ત્યાંથી આવી. અને આજે ખાસ દિવસ છે અમારા સ્ટાફમાં જે પરેશભાઈ છે એમનો આજે જન્મદિવસ છે. જોકે જન્મદિવસ તો જતો રહ્યો છે પણ એને કોઈને કીધું નહોતું. કાલે સાંજે અમે બધા બેઠા હતા તો વાતમાંથી વાત નીકળી તો વાત થઈ અને વાત થઈ તો વિવાદ તો ન કરવાનો હોય પણ ઉજવીએ, કેમ કે જીવનમાં એને ક્યારેય એનો બર્થડે નથી ઉજવો એવું કહેતા હતા. એટલા માટે ખાસ એમના માટે આજે સેલિબ્રેશન કરવાનું છે. તો એ કામથી થોડુંક જાઉં છું. થોડું ઘણું કામ છે એ કામ. અને મતલબ તમે જો વિડીયો મારો કન્ટિન્યુ જો હું તમને બતાવીશ આગળનો સરપ્રાઈઝ પરેશભાઈ માટે. તો કન્ટિન્યુ વિડીયો જોઈને તમારા દરેક ગ્રુપમાં શેર. હું જાઉં છું ધારાસભ્યનું ફોર્મ ભરવા હાટું. એનું ધારાસભ્યનું? હા ધારાસભ્યનું ફોર્મ ભરવા જાઉં છું. 4 એકડે કેટલા થાય ખબર પડે? 4 એકડે કેટલા થાય? 8 ને 8 હો. આ તો આવે તને જરૂર પાસ કરી દે. ના એટલે હું તો પછી ભરી આવું ને વોટિંગ આવે તો હા. એટલામાં આપણી સરકાર થાય ને. એટલે સરકાર તારી થાય કે ન થાય હું નહીં મત આપું તને. કેમ? વિરોધ પક્ષ છો જોયું એવું ન હોય. હું તમને તમારે હાટું એક જોડે કપડા લેતો હોય બસ. નહીં કપડામાં નો મેળાવે તો હેમાં આવશે. તો કઈક બીજું જોઈએ. બીજું તો કઈક કયો તો ખબર પડે ને. ટમેટા
और दोस्तों અમે આવી ગયા છીએ મવા આના રીંગણા લેવા, ભડથાના રીંગણા તમે જોઈ શકો છો. તો રીંગણા બહુ મોંઘા છે પણ લેવા પડે એમ છે, કેમ કે આજે ભડથું બનાવવાનું છે સ્પેશિયલ અને પ્રોગ્રામ કરવાનો છે. પેલા ભાઈનો બર્થડે છે પરેશભાઈનો, તો હજી કેક પણ લેવા જવાની છે. તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બની રહેજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો. આવડો તો દોસ્તો વાગી જશે સાંજના 7:30 અને જમવાનું તૈયાર થઈ ગયું છે. ઓ અને રોટલો આજે સ્પેશિયલ તમે જોઈ શકો અમારા રાહુલભાઈ પીરી રહ્યા છે. શું છે રાહુલભાઈ આજે મેનુમાં? પરેશભાઈનો બર્થડે હતો ને હમણાં. હા હમણાં નહીં, આજે જ તે. હા એના માટે સ્પેશિયલ ઓળમ રોટલો મંગાવ્યો છે. હા તો અમારે રોટલા પણ આવી જશે. શેરુ અંકલ લેવા માંડ્યા છે. આજે છે પરેશભાઈનો બર્થડે અને અમારા પરેશભાઈ ક્યાં છે બર્થડે બોય જે અમારા હોનહાર. શું છે પરેશભાઈ, હેપી બર્થડે. ભગવાન તમને ખૂબ જાજુ આપે, ખૂબ જાજી પ્રગતિ કરો અને બસ આવી જ રીતે જીવનમાં આગળ વધતા રહો. અને હેપી બર્થડે. હમણાં તમારી કેક પણ કાપી નાખી, તમે ઉતાવળ કરી નાખી બેહાડીને. હા ચોક્કસ ચોક્કસ. આપણે મસ્ત સેલિબ્રેશન કરવાનું છે તમારા બર્થડેનું, હે ને? નહીં, વેલકમ વેલકમ. તો બધા શાંતિથી જમી રહ્યા છે, તમે જોઈ શકો છો. તમે શું કહેશો આજે? આજે પ્રભુજી હાટું આપણે પરેશભાઈનો બર્થડે છે ને રોટલા ને ઓળો બનાવ્યો છે. વાહ, ને જમાડવાના છે. સરસ સરસ. તો આજે ખાસ અમારા એવા પરેશભાઈ કે જે અહીંયા છેલ્લા 6 મહિનાથી કન્ટિન્યુ રસોડાનું કામ છે, તો નાના મોટું જે કેરટેકરનું કામ છે તે કરી રહ્યા છે. તો આજે એનો બર્થડે છે, તો આજે આપણે ખાસ સેલિબ્રેશન કર્યું છે. સવારથીનું પ્લાનિંગ મેં તમને કીધું તે પ્રમાણે. તો એના માટે કેક પણ લઈ આવ્યા છે અને સ્પેશિયલ ઓવો અને રોટલો બનાવ્યો છે, કેમ કે પરેશભાઈને બહુ ફેવરિટ છે ઓવો અને રોટલો. એટલા માટે પરેશભાઈ હાટું થઈને સ્પેશિયલ બધા પ્રભુજીએ એની ઈચ્છા હતી કે આજે હું આવી રીતે ખવડાવું. તો આપણે સંસ્થા થકી બધા લોકોને આપણે ઓવો અને રોટલો અને પરેશભાઈની બર્થડેની કેક કાપવાની બાકી છે, તો એનું પણ સેલિબ્રેશન કરશું. તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો ને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો. આપણી વચ્ચે ઘણા બધા મહાનુભાવો છે, પણ એનું તમને થોડાક સમયમાં આવી. તો તમે વિડીયો જોવો ને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. ઓર દોસ્તો ફાઇનલી કેક આવી ગઈ છે, બધાએ જમી લીધું છે, પણ પાસેથી કેક કાપવાનો તો પરેશભાઈ પણ આવી ગયા છે અને બધા પ્રભુજીઓ. હાલો આ બાજુ બધા વહી આવો, આ બાજુ વહી આવો. નારાયણભાઈ અહીંયા વહી આવો. પરેશભાઈ મસ્ત. રાહુલ અહીંયા વહી ભાઈ થોડીક સાઈડમાં. અહીંયા વહી આવો, હેપી બર્થડે કરો. હાલો વહી આવો નજીક. હિંમતભાઈ ઉભા થાવ. હાલો ઓ શેરો અંકલ આ બાજુ વહી આવો. લપતાભાઈ અહીંયા વહી આવો. લ્યો લ્યો હા લ્યો લે. તો આજે છે પરેશભાઈ નો બર્થડે. આપણે બધા હેપી બર્થડે નું ગીત ગાશું. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે પરેશભાઈ, હેપી બર્થડે ટુ યુ. ઉપરથી બપાઈ બસ નહીં છે. તમને કરવાનું એમ. તો હવે પરેશભાઈ બધાને ખવડાવજો. બધાને ખાલી દો બસ. હાલો મામા બાલાતા આતા વિડિયો હવે નહીં બને. ભાઈ બધાને ખવડાવી દો. બધાને ખાલી દે. મારે કાપવાનું નથી આવડતું. કાપતા નહીં આવડતું. ના આવડે. હમણાં બધી કાપતા આવડે ના આવડે. બધી કાપતા મોન ના આવડે.